तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यदि मन्यसे सुवेदेति धर्मेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य देवेषु अथनु मीमांसमेव ते मन्ये विदितम्। यदि मन्यसे सुवेदेति अहम सुवेदेति यदि मन्यसे तुझे मानतो है कि हूँ ब्रह्म ने सारी રીતે જાણું છું नूनम तो निश्चय છે કે त्वं ब्रह्मणः धर्मेव रूपम वेत्थ ब्रह्मनु अत्यंत दर्ह अल्प दहर भ्रम अल्पम એવા જ રૂપને જાણે છે। અર્થાત તો કોઈક ઉપાસ્ય દેવતાને બ્રહ્મ માની રહ્યો છે, ક્યાં તો કોઈક આધિભૌતિક આધ્યાત્મિક અભિવ્યક્તિને, ક્યાં તો કોઈ દેવેશુ આદિદૈવિક અભિવ્યક્તિને બ્રહ્મ માની રહ્યો હોય એવી સંભાવના છે। એવું નથી કહેતા કે એવું જ છે જ, એ કહે કે મન્યે સુવેદમ હું સારી રીતે બ્રહ્મને જાણું, સારી જાણતો પણ હોય પછી સારી રીતે જાણવાનું સામાન્ય રીતે દૃશ્ય માટે હોય અથવાનું મીમાંસમેવ તે તો કહે છે કે હું સારી રીતે જાણું છું એટલે તારે ફરી આ પર વિચાર કરવો જોઈએ। શિષ્ય એકાંતમાં ગયો અને વળી પાછું એણે વિચાર કર્યો, વિચાર્યા પછી એ નિશ્ચય પર આવ્યો। મન્યે વિદિતમિતિ તો કારણ કે એમણે કહ્યું ગુરુજીએ કે અન્ય દેવ તદ વિદિતાત બ્રહ્મ વિદિત તો ન હોઈ શકે। અને તેથી વળી પાછા એ જ આગમને આચાર્યના વાક્ય પર વિચાર કર્યો અને પછી મન્યે વિદિતમ એવું તો ના કહેવાય, એટલે જાણવું છે એમ ન કહેવાય, કારણ કે બ્રહ્મ તો જાણવાથી વિદિત છે, અન્ય છે, નથી જાણવું તેમ પણ ન કહેવાય। તો
પેલા ગોપાલ જેવો થઈ ગયો, ગોવાળ જેવો થઈ ગયો કે ભાઈ મૂર્ખ ઠરું. એટલે વિદિત અવિદિતાભ્યામ અન્યત એ પ્રકારે જાણવું છું. તો એ પ્રકારે વિચાર કરીને સુપરિનિશ્ચિત સન પ્રતિવચનમ આહ, આ પ્રકારે આગમના આચાર્યનો જે ઉપદેશ હતો એના અર્થનો સુનિશ્ચિત એ પ્રકારે નિશ્ચય કરીને અર્થ કરીને મન્યે વિદિતમ ઇતિ, તો આવી નિશ્ચિત છે કે મન્યે વિદિતમ એટલે અર્થ કર્યો મન્યે વિદિતમ મન્યે અવિદિતમ ઇતિ. મન્યે વિદિતમ કેમ કહે છે? કારણ કે અવિદિત અન્ય છે માટે. અવિદિતમ કેમ છે? વિદિત અન્ય છે માટે. એમ કહીને જે આગમમાં કહેવામાં આવ્યું અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાથી, ગુરુજીએ જે કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ યદ વાચા અનભ્યુતમ યેન વાગ અભ્યુજ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદુપાસતે. આ બધાની હવે એનામાં સંગતિ, એનો પોતાનો પ્રત્યય, પોતાનું જ્ઞાન, પોતાનો અનુભવ બરોબર અને અનુરૂપ છે. સંવાદ અધીનમ, ટૂંકમાં એટલે ભાષ્યકારે કહ્યું કે આગમ આચાર્ય આત્મ અનુભવ પ્રત્યય ત્રયસ્ય. આગમનો, આચાર્યનો અને અનુભવનો પ્રત્યય એક જ છે. સંગત્યર્થમ, એની સંગતિ માટે. તો વળી ફરી પાછું ગઈકાલે આ સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ, એટલે આપણે પહેલા વેદાંતની વસ્તુ સમજીએ કે વેદાંત કહે છે કે ભાઈ આપણું કે શાસ્ત્ર પ્રમાણ છે, આગમ અને આચાર્ય પ્રમાણ છે. શિષ્યએ વિચાર કર્યો અને એને સુનિશ્ચિત અર્થ મનમાં જન્મ્યો કે હું બ્રહ્મ છું. તો હવે એ અર્થ જન્મ્યો કેવી રીતે જન્મ્યો? તો નૈયાયિકો એમ કે એના સ્વતંત્ર પ્રયત્નથી એને જ્ઞાન જન્મ્યું કે હું બ્રહ્મ છું. આગમ તો કહે છે તું બ્રહ્મ છે, ગુરુએ પણ કહ્યું તું બ્રહ્મ છે. પછી એને વિચાર કર્યો, એના પરિણામે એને જ્ઞાન જન્મ્યું સ્વતંત્ર થયા કે હું બ્રહ્મ છું. એ રીતે પોતાને જે જ્ઞાન જન્મ્યું એ આચાર્ય આગમના જ્ઞાન સાથે એની સંગતિ થઈ. વેદાંત કે નહીં ભાઈ શાસ્ત્ર વાક્ય પ્રમાણ છે. અંતેથી જે જ્ઞાન શિષ્યને થયું એ વાક્યથી જ થયું. તો પહેલા શોધન હવે શું છે? પહેલા એ હતું કે પછી જ્ઞાન હવે એને થયું હું બ્રહ્મ છું, એ શાસ્ત્રના વાક્યથી થયું. તો શાસ્ત્રના વાક્યથી એ પણ વિચાર કર્યો અને જ્ઞાન જન્મ્યું. તો શું થયું? એ જ્ઞાનમાં જે પ્રતિબંધ હતા એ દૂર થયા. અજ્ઞાન, સંશય અને વિપર્ય ત્રણ પ્રતિબંધ હોય છે. તેથી એ જ વાક્ય આ બધા પ્રતિબંધો દૂર કરવાનું સાધન બને છે. વેદાંત શાસ્ત્ર કહે છે આ વાક્ય જ એનામાં જ્ઞાન જન્માવે. શાસ્ત્ર વાક્ય જ પ્રમાણ છે, એ જ જ્ઞાન જન્માવે. શુદ્ધ ધ્યેય, જેની બુદ્ધિ અત્યંત શુદ્ધ છે, શંકરાચાર્ય મહારાજે કહ્યું કે એવા શિષ્ય હોય કે ભલે ને બી બ્રહ્મ અત્યંત કઠિન છે જાણવું, અને તો પણ દુર્વિજ્ઞેય આપી જાણવું અત્યંત કઠિન છે. ક્ષીણ દોષ, જેના બધા દોષ ક્ષીણ થઈ ગયા છે. અજ્ઞાન, સંશય, વિપર્ય બધા દોષ ક્ષીણ થઈ ગયા છે. જે બુદ્ધિમાં કોઈ પ્રકારનો દોષ ને સુમેધા કશ્ચિત પ્રતિપદ્યતે, એટલે વાક્યના પરિણામે કોઈક એવો હોય અંતઃકરણ બરોબર સાધન ચતુષ્ટ સંપન્ન છે, તો આ વાક્યનામાં સીધે સીધું જ્ઞાન જન્માવે. જો એની બુદ્ધિમાં કોઈ પ્રકારનો
પ્રતિબંધ ના હોય. જેમ કે આ વાક્યો જ્ઞાન જન્માવી રહ્યા છે ને, એનો અર્થ સમજાવી રહ્યા છે. ટૂંકમાં આ શબ્દો બોલવામાં આવે છે, એનો અર્થ તો મનમાં પ્રગટ થાય છે. એટલે મનમાં જે અર્થ પ્રગટ થાય છે એ આ શબ્દો જ કરે છે. એ અર્થ ક્યારે પ્રગટ થાય છે? આપણું મન જ્યારે આ શબ્દોને સમજવા માટેની પૂરતી તૈયારી ધરાવે છે. ગુજરાતી ભાષાનું જ્ઞાન હોય, વેદાંત શાસ્ત્રનું જ્ઞાન હોય, વગેરે જે જરૂર હોય એ પ્રકારની તૈયારી હોય તો આ શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરવા માટે સક્ષમ છે. એ વેદાંત કે શબ્દ સ્વતઃ પ્રમાણ છે. પણ ક્યારે? જ્યારે અંતઃકરણ ક્ષીણ દોષ હોય ત્યારે. એવું ન હોય તો આ જે શબ્દો શું કરે? વિચાર કરે. શિષ્ય વિચાર કરે આ વાક્ય પર, તો ધીમે ધીમે એ વિચારના પરિણામે આ દોષો દૂર થાય. ન સમજ દૂર થાય, સંશય દૂર થાય, વિપરીત પ્રત્યે દૂર થાય. ટૂંકમાં આ શબ્દો જે છે ને, એ શબ્દોના અર્થ પર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ શબ્દો જ આ પ્રતિબંધ દૂર કરે. અને એ રીતે શિષ્યના પ્રતિબંધ દૂર થયા ત્યારે આ શબ્દો જ જ્ઞાન જન્માવે. આ વેદાંત કહે છે કે એને કહ્યું કે ભાઈ તાત્પર્ય દ્યોતક પ્રતિબંધ નિરાશેન. જ્યારે શિષ્ય કહ્યું કે ભાઈ મન્યે વેદિતમ, હવે હું બરોબર જાણું છું, એ પ્રકારે પોતાનો નિશ્ચય જાહેર કર્યો. અને ગુરુજી આપે જે શીખવાડે એ જ બરોબર જાણું છું, ત્યારે મારામાં જે પ્રતિબંધ હતા એ જ આપના વાક્ય પર વિચાર કરવાને કારણે, અર્થાત પહેલી વાર જયારે શિષ્યએ સાંભળ્યું ત્યારે યથાર્થ પ્રત્યે નહીં જન્મ્યો હોય. સ્વેદ અહમ, હું સારી રીતે જાણું છું, ત્યારે કદાચ ભ્રમ હશે. જે બ્રહ્મ નથી એને બ્રહ્મ માનવા રૂપી ભ્રમ એનામાં હશે. એટલે પછી એને વિચારિત કરવામાં આવ્યો, પડકારવામાં આવ્યો. એટલે વળી પાછો એને વિચાર કર્યો. અને પછી એ જે અવરોધ હતો વિપરીત જ્ઞાનનો એ દૂર થયો. કે ભાઈ આ તો હું કહું છું, જાણું છું, ત્યારે એ તો વિદિત થઈ ગયું. આ તો વિદિત અન્ય છે, નથી જાણતો એમ પણ નથી. એ રીતે એ વાક્યનો અર્થ બરોબર હવે સમજ્યો કે આ વિદિત અવિદિત બંનેનો નિષેધ કરવા દ્વારા વિષયનો નિષેધ થાય છે. વિષયતા બ્રહ્મ અવિષયતા જાણવાનું છે. એટલે પ્રતિબંધ નિરાશેન. વેદાંત શાસ્ત્ર કે વાક્ય જ જ્ઞાન જન્માવે. એટલે દ્રષ્ટાંત આપવામાં આવ્યું આ પ્રજાપતિ અને ઇન્દ્રનું. વિરોચન તો જાણે કે વિપરીત સમજ લઈને ગયો, એને કશું વિચાર કર્યો નહીં. તેથી એ સમજ એની રહી. પણ ઇન્દ્ર મનમાં સંશય જન્મ્યો કે આ સમજ તો નામ ભોગ્યમ પશ્યામી, આ તો બરોબર નથી. ફરી પાછો આવે એટલે ફરી પાછી એ જ વાક્ય પર વિચાર થયો. પહેલું જ વાક્ય જે પ્રજાપતિએ કહેલું, એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે એષ આત્મા એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ, એ જ વાક્યને બીજી રીતે કહેવામાં આવ્યું. સ્વપ્ને મહ્યમાન ચરતી. વળી એટલે પહેલું જે વાક્ય હતું ને એના પર જ, એટલે એમાં જે સંશય રહી ગયા, વિપર્ય રહી ગયેલા, એક પછી એક દૂર થવા માંડે. છેવટે ઇન્દ્રના બધા અપ્રતિબંધ દૂર થયા. એની બુદ્ધિના જે દોષ હતા, આમ તો શુદ્ધ બુદ્ધિ ખરો, છતાંય દોષ હતા, એ દૂર થયા. એટલે આ શબ્દોએ જ એનામાં જ્ઞાન જન્માવ્યું. એટલે આ શબ્દ છે ને એ જ પ્રમાણ છે. પેલું નૈયાયી કેમ કે આ વસ્તુ દેખાય એ ખાંડ છે એવો મારા મનમાં નિશ્ચય જન્મ્યો, પણ તમારે ખાતરી કરવી પડે. તમે જીભ પર મૂકો અને તમને એનો અનુભવ થયો કે આ ખાંડ છે,
તો આ બીજો જે અનુભવ છે ને એ સ્વતંત્ર અનુભવ છે. એ સફેદ ચૂર્ણ જોવાથી જે જ્ઞાન થયું આ ખાંડ છે, આ બીજો સ્વતંત્ર અનુભવ થયો, જે અનુભવથી પેલો આગળનો પ્રત્યય પ્રમાણિત થયો. મેં બેની સંગતિ થઈ. પહેલા એ કહ્યું ખાંડ છે, પછી ચપટી મોંમાં મૂકી જીભ પર આ ખાંડ છે, એટલે પ્રત્યય સંગતિ થઈ. પછી બે પ્રત્યય જુદા સ્વતંત્ર જન્મેલા છે. એટલે જ્ઞાનાંતર આ બીજું જ્ઞાન છે નહીં, પેલા જ્ઞાનને પ્રમાણિત કરે એ સંગતિ. તો અભિધાન કે બીજું જ્ઞાન નથી, એ જ જ્ઞાન હતું જે જીભ પર મૂકવાથી જે કે એની અંદર સંશય કે હશે એ દૂર થઈ ગયો. જીભ પર મૂક્યું શું કરવા ભાઈ? આ ખાંડ છે એવી ખાતરી હોત તો જીભ પર મૂકવાની શી જરૂર હતી? એટલે સંશય છે કે ખાંડ છે કે મીઠું છે, જીભ પર મૂક્યું એટલે હવે આ ખાંડ છે જ્ઞાન રહ્યું. હવે સંશય રૂપી પ્રતિબંધ દૂર થયો અને યથાર્થ નિશ્ચય જન્મ્યો. એટલે આ રીતે વેદાંત શાસ્ત્ર કહે છે કે અનુભવ જુદા એક જ અનુભવ છે. હવે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એવા શબ્દ પ્રયોગ પણ થાય છે. કોઈ માને શબ્દ તો પરોક્ષ જ્ઞાન જ જન્માવે, શબ્દ જ્ઞાન જન્માવે જ છે. આપણા સ્વામી મહારાજ કે જો આજે હું તમને કહું છું કે તું બ્રહ્મ છે, 2.5 વર્ષ પછી એ જ કહેવાનું છું, તો કરવાનું છે આટલા દરમિયાન એ જ કે આ વાક્યનો જે અર્થ અત્યારે તમે સમજ્યા છે એમાં જે પ્રતિબંધો છે એ દૂર થશે. નવું વાક્ય પણ નહીં હોય અને નવું જ્ઞાન પણ નહીં. હું બ્રહ્મ છું જે કંઈ અર્થમાં સમજ્યા હોય એ જ રહેશે. એમાં બધા પ્રતિબંધો દૂર થશે. મેં કેટલું ઉત્તમ દૃષ્ટાંત આપે ને. પહેલા પોલેરોઇડ કેમેરાના ચિત્રનું દૃષ્ટાંત આપે. પહેલા તમે ચિત્ર લો, જેના માત્ર ઝાંખી રેખાઓ દેખાય. સ્વામી સિટિંગ ઇન ધ ચેર. ધીમે 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 પછી એની વિગતો ઉપસ્થિત જાય. પેલું જ્ઞાન છે સ્વામી સિટિંગ ઇન ધ ચેર તો જોઈ રહે જ, પણ ધીમે 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 સ્પષ્ટ થતું જાય. જે સ્પષ્ટતા હોય, જે કંઈ બધા દોષો દૂર થાય, એ જ જ્ઞાન પછી અત્યંત સ્પષ્ટ બને. કોઈ પ્રકારના સંશય વગરનું, વિપર્ય વગરનું, પ્રતિબંધ વગરનું. તો આપણે એને સુનિશ્ચિત જ્ઞાન, સુપરિનિશ્ચિત જ્ઞાન કહીએ. એટલે વેદાંત કહે છે કે તમે પરોક્ષ અપરોક્ષ એવા શબ્દો વાપરો, પણ જેને પરોક્ષ જ્ઞાન કહો છો એમાં જે પ્રતિબંધો દૂર છે એ દૂર થાય. એ નહીં જ વાક્ય પર 2.5 વર્ષ વિચાર થાય. તત્વમસી જે દોષ હોય દૂર થાય ત્યારે તમારું જ્ઞાન જેને પરોક્ષ કહેવામાં આવે છે એ જ અપરોક્ષ બને. એ રીતે એક જ વાક્ય નથી કે આ નવું જ્ઞાન જન્મ્યું, પણ હવે આ જે જ્ઞાન છે કેવું છે? બધા પ્રતિબંધ રહિત છે. હવે આપણે આગળ વધીએ 53મા પાન પર. તો જુઓ 56મા પાન પર બીજો પછીનો મંત્ર છે. એના આગળ શિષ્ય શું કહ્યું? મન્યે વિદિતમ એવું કહ્યું ને. પછી પોતે જ સમજાવે છે મન્યે વિદિતમ, હું માનું છું કે હું જાણું છું. કઈ રીતે કહ્યું કે આપણા જ્ઞાન છે? તો પછીના મંત્ર કહે છે નાહમ મન્યે સ્વેદેતિ નો ન વેદેતિ વેદ છે યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. તો પોતે જે કહ્યું મન્યે વિદિતમ, અને આને શું મન્યે અવેદિતમ કહે છે. નાહમ મન્યે સુવેદેતિ, હું સારી રીતે જાણું છું એમ નથી કહેતો. તો પછી નથી જાણતો. નો ન વેદ, નો એટલે નવું, એટલે
ન એવ ન વેદ નો એ ન એવ ન વેદ, નથી જાણતો એમ નહીં. ત્યારે શું? વેદ છે, જાણું છું. અવેદ ન વેદ છે, નથી જાણતો. આમ આ પ્રત્યય છે બરોબર આગમ અને આચાર્યના જે ઉપદેશ હતો એનો પોતાના શબ્દમાં પ્રગટ કર્યો. એટલે એને પોતાનું જ્ઞાન છે આ પ્રકારે પ્રગટ કર્યું. પછી કહે છે યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. ન અમારી મધ્યમાં બીજા શિષ્યગણને સંદર્ભમાં કહે છે અમારામાંથી યહ વેદ જે જાણે છે. શું જાણે છે? નો ન વેદેતિ વેદ છે. પોતે કહ્યું એ જ કહે છે કે નો ન વેદ, નથી જાણતો એમ નહીં, વેદ છે, જાણવું પણ શું, ન વેદ છે, નથી પણ જાણતો. એ પ્રકારે અમારામાં જે કોઈ જાણે છે તદ્વેદ તદ્વેદ એ જ જાણે છે. અમારામાંથી કોણ જાણે છે? જે બ્રહ્મને આ પ્રકારે જાણે છે. મેં જાણ્યું એ પ્રકારે જાણે છે. આ મંત્ર છે. એટલે ટૂંકમાં બીજી પંક્તિને આપણે ઉત્તરાર્ધ કહે. ઉત્તરાર્ધમાં પૂર્વાર્ધનો અનુવાદ જ છે. પૂર્વાર્ધમાં જે કહેવામાં આવ્યું એ જ ઉત્તરાર્ધમાં કહેવામાં આવ્યું છે. સમજાવશે. તો 53માં પાન પર આગળ કહે છે આમ તો બીજી ભાષ્યની બીજી પંક્તિમાં મન્યે વિદિતમ એવું પહેલા કહ્યું ને, પછી નાહમન્ય સ્વેદ મન્યે વિદિતમ પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન પ્રતિજ્ઞા હેતુ ઉક્તે. શિષ્ય આવીને કહ્યું મન્યે વિદિતમ, એના માટે શું કહ્યું? પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન. મારું વિજ્ઞાન છે એ કેવું છે? નિશ્ચિત છે, પરિનિષ્ઠિત છે. એ આ શબ્દ દ્વારા પોતાનું જ્ઞાન આવું પરિનિષ્ઠિત છે કે પરિનિશ્ચિત છે એની પ્રતિજ્ઞા કરી. એ સંગ્રહ વાક્ય આનંદી કહે છે સંગૃહિતમ સ્ફુટાયતિ. એ છેલ્લું વાક્ય છે ને એ સંગ્રહ વાક્ય છે. સ્ફુટાયતિ ભાષ્યકાર એને સ્પષ્ટ કરે છે પરિનિષ્ઠિતમ ઇત્યાદિના. તો ભાષ્ય કહે છે પરિનિષ્ઠિતમ સફલમ વિજ્ઞાન પ્રતિજાનીતે. પરિનિષ્ઠિત નિશ્ચિત વિજ્ઞાન પ્રતિજ્ઞા હેતુ ઉક્તે જે કહ્યું ને આગળ એ જ કહે છે પરિનિષ્ઠિતમ પોતામાં જે સુનિશ્ચિત જ્ઞાન છે, સફલમ ફળ સહિતનું જ્ઞાન, ફળ સહિતનું જે જ્ઞાન છે. સફળ પ્રવૃત્તિ થાય તો જ એને યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાનથી મુક્તિનો અનુભવ થાય તમને તો એ તમારું જ્ઞાન સફળ કહેવાય ને. સફલમ વિજ્ઞાન પ્રતિજાનીતે કે પોતાને સફળ ફળ સહિતનું પરિનિષ્ઠિત વિજ્ઞાન, પરિનિષ્ઠિત કે સુનિશ્ચિત વિજ્ઞાન જન્મ્યું છે. પ્રતિજાનીતે એની પ્રતિજ્ઞા કરે છે. શેના માટે? આચાર્ય આત્મનિશ્ચયો તુલ્યતાય. આચાર્યનો જે નિશ્ચય છે અને આત્માનો પોતાનો નિશ્ચય છે એ બંને નિશ્ચય તુલ્ય છે. એ પ્રગટ કરવા માટે કે ભગવાન હવે મારો નિશ્ચય આપના નિશ્ચયને તુલ્ય છે. અર્થાત આપનો જે નિશ્ચય છે એ જ મારો નિશ્ચય છે એવું હવે શિષ્ય ગુરુજીને કહેવા માંગે છે. એવડે પ્રતિજ્ઞા કરી. મન્યે વિદિતમ એ શું કર્યું? એને પ્રતિજ્ઞા કરી. શેના માટે? એ કહેવા માટે કે આપનો જે નિશ્ચય છે એ જ મારો નિશ્ચય છે. આચાર્ય આત્મ નિશ્ચયો તુલ્યતાય. આચાર્ય આત્માને પોતાનો જે નિશ્ચય જન્મ્યો છે એ બંને નિશ્ચય તુલ્ય છે તે માટે પ્રતિજાનીતે પ્રતિજ્ઞા કરે છે.
यस्मात् केम एवं आप कहो छो? यस्मात् हेतुमाह भाष्य नाहमन्ये स्वेद इति। तो एक नाहमन्ये स्वेद वही भाष्यकार ने पाठ को जे नाहमन्ये स्वेद। तो अह इति अवधारणार्थ निपातः। अवधारणा भार आपो लेकिन एवकार अहन अर्थ देव एव न अह मन्ये न एव मन्ये नैव मन्ये नैव मन्ये इत्येतत् नाह मन्ये अर्थ जो देव नैव मन्ये હું જરૂર નથી માનતો। હવે અહમ કહો તો એ પણ મન્યમાં આવી જ ગયો। આમ તો મન્યે છે એટલે પહેલો પુરુષ છે એટલા આપણામાં અહમ આવી જ ગયું। એટલે અહમ ના હોય ને અહ હોય એવું તો એનો વધારાનો અર્થ મળે તમને। નાહમ મન્યે અને નાહ મન્યે એ નાહ તમે લો ને તો અહનો અર્થ એ વકાર એ વધારાનો અર્થ મળ્યો કે મન્યમાં અહમ તો આવી જ ગયો છે। એટલે નૈવ મન્યે ઇત્યેતત નથી જ માનતો નાહ મન્યે। શું સ્વેદેતિ ન અહમન્યે હું સારી રીતે જાણું છું એવું જરૂર નથી માનતો। તો કહે છે કેમ ભાઈ ક્યાં હું અત્યારે પહેલા માનતો હતો પહેલા યદિ મન્યસે સ્વેદેતિ એટલે આગળ શિષ્ય કહ્યું સ્વેદ હું સારી રીતે જાણું છું। હું પહેલા કહેતો હતો હવે નથી કહેતો। ના હમ મન્યે સ્વેદ હું નથી માનતો કે હું સારી રીતે જાણું છું। કેમ? યાવત अपरिनिश्चितं विज्ञानं तावत् स्वेद सुष्ठुवेद अहं ब्रह्म इति विपरीतः निश्चय आसीत्। यावत् अपरिनिश्चितं विज्ञान જ્યાં સુધી મારું વિજ્ઞાન પરિનિષ્ઠિત નહોતું સુનિશ્ચિત નહોતું અર્થાત સંશય વિપર્ય વગેરે પ્રતિબંધથી મુક્ત નહોતું ત્યાં સુધી હું માનતો હતો કે સુવેદ સુષ્ઠુવેદ અહમ બ્રહ્મ ઇતિ હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું ક્યાંથી માનતો હતો જ્યાં સુધી મારામાં સાચો નિશ્ચય નહોતો જન્મ ત્યાં સુધી। વિપરીતો મય નિશ્ચય આસીત ત્યાં સુધી મારામાં જે નિશ્ચય હતો કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું એ વિપરીત નિશ્ચય હતો। સહ અપજગામ એ જતો રહ્યો ત્યાં એક અવગ્રહ ચિહ્ન હોવું જોઈએ સોપજગામ સહ અપજગામ એ વિપરીત નિશ્ચય છે ને એ જતો રહ્યો। क्यों जतो भवद्भिः विचालितस्य भगवान आपे जारे मारा निश्चय ने पड़कार्यो मारा निश्चय ने विचलित कर्यो कि तू जो एम कहतो होय कि तू ब्रह्म ने सारी રીતે જાણે છે તો તું બ્રહ્મને એક અંશને જ જાણે છે એવી રીતે ભગવદ આપણે આપે જ્યારે મને વિચલિત કર્યો આ પ્રકારે મારા નિશ્ચયને વિચલિત કર્યો ત્યારે યથોક્તાસ્ત મીમાંસ ફલભૂતાત સ્વાત્મ બ્રહ્મત્વ નિશ્ચય રૂપાત તો ત્યાર પછી યથોક્તાસ્ત મીમાંસ ફલભૂતાત અર્થનો મીમાંસમેવ તે તારે મીમાંસા કરવી જોઈએ વિચાર કરવો જોઈએ એટલે એ પ્રકાર આપવાને કહ્યું યથોક્તાર્થ मीमांसा तो आपे जे कहू थे ने अन्य देव तद्विदितात् अथो अविदितादि एना पर मीमांस एनु શું તાત્પર્ય છે એ દ્વારા ખરેખર શું કહેવામાં આવ્યું છે એમાં વિચાર કર્યો વિદિત કરતા અન્ય છે અવિદિત કરતા અન્ય છે વગેરે ફલભૂતાત એના પરિણામે સ્વાત્મ બ્રહ્મત્વ નિશ્ચય રૂપાત એ મીમાંસાના અર્થાત એ વાક્ય પર વિચાર કરવાના પરિણામે એના તાત્પર્યનો નિશ્ચય કરવાના પરિણામે સ્વાત્મ બ્રહ્મત્વ નિશ્ચય રૂપાત સ્વાત્મા જ બ્રહ્મ છે હું જ બ્રહ્મ છું સ્વાત્મા મારો આત્મા હું જ બ્રહ્મ છું એ પ્રકારનો નિશ્ચય જન્મ છે નથી પેલું
મીમાંસાના પરિણામે, મીમાંસા ફલભૂતાત, મીમાંસા અર્થાત વિચારના પરિણામે આ પ્રકારનો નિશ્ચય માનવ જન્મ્યો કે હું બ્રહ્મ છું. તો એને કારણે સમ્યક પ્રત્યાગ એ કેવું છે? યથાર્થ જ્ઞાન છે. સમ્યક કહો, યથાર્થ કહો, સમ્યક પ્રત્યય કહો, યથાર્થ જ્ઞાન કહો, યથાર્થ અનુભવ કહો, એને એ આવ્યું ને ત્યારે સહપચકામાં, ત્યારે પેલું જે વિપરીત જ્ઞાન હતું એ ચાલી ગયું. પહેલા કે સુષ્ઠુ વેદ હમ બ્રહ્મેતિ વિપરીતો નિશ્ચય આસીત. પહેલા હું બ્રહ્મને સારી રીતે જાણું છું એ પ્રકારનો વિપરીત નિશ્ચય હતો. પણ જ્યારે હવે સાચો નિશ્ચય જન્મ્યો, કયો નિશ્ચય? સ્વાત્મ બ્રહ્મત્વ નિશ્ચય રૂપાત, હું જ બ્રહ્મ છું. એને કારણે પેલો જે વિપરીત નિશ્ચય હતો કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું એ ચાલી ગયો. એટલે કહ્યું ને, પ્રતિબંધ નિરાશ થયો. કોઈ સંભળાતો નહીં એવું લાગે છે. અચ્છા, એટલે જે આગળ કહ્યું ને કે આમાં પ્રતિબંધ જ દૂર થયો. મીમાંસાને કારણે, વિચારને કારણે જે વિપર્ય હતો, વિપરીત પ્રત્યય હતો એ સમ્યક જ્ઞાનથી દૂર થયો. અને તેથી મારો જે પૂર્વનો નિશ્ચય હતો એ જતો રહ્યો. કેમ ભાઈ? સમ્યક પ્રત્યાગ વિરુદ્ધત્વાત. જે વિપરીત પ્રત્યય છે ને, વિપરીત પ્રત્યય એટલે ખોટો પ્રત્યય છે, એને કરતા જુદો, ઉલટો. અને સમ્યક પ્રત્યય એટલે યથાર્થ. તો સમ્યક પ્રત્યાગ વિરુદ્ધત્વાત, આ જે મારો વિપરીત નિશ્ચય હતો એ કોણ છે? એટલે હવે એને આખી અત્યારે એને સમય મળ્યો તો ધ્રુવકવાનું કોને ભાઈ? આ શું ચાલે? અચ્છા, ભલે છોડો, ફરી ફોન કરે છે. ઓકે, ભલે. એટલે સમ્યક પ્રત્યય જન્મે ત્યારે પછી વિપરીત પ્રત્યય દૂર થાય. એ વિપરીત પ્રત્યય રૂપે જે પ્રતિબંધ હતો એ સમ્યક પ્રત્યયથી દૂર થયો. એ સમ્યક પ્રત્યય શું હતો? સ્વાત્મ બ્રહ્મત્વ નિશ્ચય રૂપાત, હું જ બ્રહ્મ છું એ નિશ્ચય રૂપી સમ્યક પ્રત્યય, યથાર્થ જ્ઞાન. એ શાની જન્મ્યો? ફલભૂતાત, પરિણામ. શાના પરિણામે? યથોક્તાર્થ મીમાંસા ફલભૂતાત. આપણે જે કહ્યું અન્ય દેવતા દ્વિજતા, એના પછી મીમાંસા કરી, એના પરિણામે મારામાં સમ્યક પ્રત્યય જન્મ્યો. એના પરિણામે પેલો વિપરીત પ્રત્યય દૂર થયો. એટલે હું નથી કહેતો, પહેલા મેં કહ્યું મન્યે સ્વેદયતિ, હવે કહે છે ના મન્યે સ્વેદયતિ. હવે સ્વેદ હું સારી રીતે જાણું છું એવું નથી કહેતો, કઈ તો વિપરીત પ્રત્યેનું પરિણામ હતું. મેં જયારે કહ્યું કે હું જાણું, સ્વેદ સારી રીતે જાણું છું, ત્યારે એ વિપરીત પ્રત્યેનું પરિણામ હતું. એવું નથી કહેતો, કારણ કે હું બ્રહ્મ છું એ સમ્યક પ્રત્યયથી એ વિપરીત પ્રત્યય દૂર થયો છે. તો વિરુદ્ધત્વાદ એટલે આનંદ સમજાવે છે. વિપરીત પ્રત્યય સમ્યક જ્ઞાન વિરુદ્ધત્વાદ સ્વાભાવિક છે. વિપરીત એટલે આપણા રોજના દ્રષ્ટાંતમાં આ સર્પ છે એ શું છે? વિપરીત પ્રત્યય છે. ટોર્ચ લાઈટ દેખાડો અને પછી આપણને સમ્યક પ્રત્યયના રજ્જુ છે. તો આ રજ્જુ છે સમ્યક પ્રત્યયથી, આ સર્પ છે વિપરીત પ્રત્યય દૂર થયો. એટલે સમ્યક પ્રત્યય છે એ વિપરીત પ્રત્યયનો વિરોધી છે. વિપરીત પ્રત્યય સમ્યક જ્ઞાન વિરુદ્ધત્વાદ, પેલું આનાથી વિરોધી છે. ચાલો, તદ ઉદય માત્ર વિપરીત પ્રત્યય અપગત હતી. આ રજ્જુ છે એ પ્રકારનો સમ્યક પ્રત્યય જન્મ્યો કે તરત જ આ સર્પ છે વિપરીત પ્રત્યય દૂર થઈ ગયો. હું બ્રહ્મ છે વિપરીત સમ્યક પ્રત્યય જન્મ્યો, એટલે બીજું કશું બ્રહ્મ છે વિપરીત પ્રત્યય જતો રહ્યો.
એટલે ભાષ્ય કહે છે અતઃ આહ ના હમન્યે સ્વેદયતિ, માટે હવે કહું છું ન એવ મન્યે સ્વેદ, હું સારી રીતે જાણું છું એ જરૂર નથી કહેતો. હવે હું એ પ્રકારનો ભ્રમ નથી ધરાવતો. તો આનંદગીરી કહે છે ન કેવલમ વિપરીત પ્રત્યયસ્ય સંશયસ્વા અભાવાત. તો આ પ્રતિબંધકો છે. વિપરીત પ્રત્યય વિપર્યાય પ્રતિબંધ છે. એટલે રજ્જુને સર્પ માનવો એને વિપર્યાય કહેવાય. આ રજ્જુ છે કે સર્પ છે એને સંશય કહેવાય. આ શું છે ખબર જ નથી એને શું કહેવાય? અજ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાન, સંશય અને વિપર્યાય. આ શું છે જાણતો જ નથી. આ રજ્જુ છે કે સર્પ છે? સંશય. આ સર્પ છે વિપર્યાય. તો પેલો વિપર્યાય દૂર થઈ ગયો, સંશય પણ દૂર થઈ ગયો. તો ન કેવલમ વિપરીત પ્રત્યય સંશય અભાવાત, અમારામાં ખોટી સમજ પણ નથી કે સંશય પણ નથી. અજ્ઞાન અભાવાત છે. આ ત્રીજી વસ્તુ કઈ છે? અજ્ઞાન. તો માત્ર મારો વિપરીત પ્રત્યય અને સંશય દૂર થયો માટે જ મારામાં નિશ્ચિત જ્ઞાન જન્મ્યું નથી, પણ અજ્ઞાનનો પણ અભાવ છે. તો મમ નિશ્ચિતમ વિજ્ઞાન, મારું વિજ્ઞાન નિશ્ચિત છે. પેલું વિપરીત પ્રત્યય અને સંશય દૂર થયો માટે મારું વિજ્ઞાન નિશ્ચિત છે. એટલું જ નહીં, પરંતુ અજ્ઞાન નામનો પ્રતિબંધ દૂર થયો. અજ્ઞાન અભાવાત છે. અજ્ઞાનના અભાવને કારણે પણ મારું હવે આ જ્ઞાન કેવું છે? નિશ્ચિત છે. એટલે યસ્માત છે જે કહે છે ને એ છેલ્લી પંક્તિમાં ભાષ્યની. તો નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ છે. પછીનું વાક્ય શું છે? નો ન એટલે નવું એટલે નહીં ભાઈ. નો ન વેદેતી વેદ છે ન એવ વેદ, નથી જાણતો. ન વેદ છે, નથી જાણતો એમ જાણવું છે એમ નહીં, નથી જાણતો એમ પણ નહીં. એટલે કે મને અજ્ઞાન પણ નથી, સંશય પણ નથી, વિપર્યાય પણ નથી. ન વેદ, તું એમ જયારે કહેતો હોય કે નાહમ મન્ય સ્વેદ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી, તો નથી જાણતો તો અજ્ઞાન નામનો પ્રતિબંધ રહ્યો ને. તો કે એ પણ નથી, વેદ છે, જાણું છું. નથી જાણતો એમ નહીં, અજ્ઞાન પણ નથી, સંશય પણ નથી અને વિપર્યાય પણ નથી. ભાષ્યકાર કહે છે યસ્માચ તન નૈવ, એ નૈવ શું છે? નો જે કહ્યું ને, નો ન વેદ, એનું અહીંયા નૈવ ન વેદ એ મન્યે. તો કે નૈવ ન વેદ, નથી જાણતો એમ નથી. એમાં મન્યે છે ને ઉમેરવું પડે. વાહ. નો ન વેદ એ વેદ છે, નો ન વેદ એ મન્યે, હું નથી જાણતો એમ પણ નથી. ત્યારે શું છે? વેદ છે, જાણું છું. નાહમ મન્યે સ્વેદેતી, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી. શું નથી જાણતો? નો ન વેદ, ન વેદેતી ન, નથી જાણતો એમ પણ નથી. તો શું જાણે છે? નો તો શું ત્યારે? તું નથી જાણતો એમ તો શું છે? વેદ છે, જાણું છું. જાણે છે? ન વેદ છે. આ પ્રકારે છે. નાહમ મન્યે સ્વેદયતિ કે નાહમ મન્યે સ્વેદ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી. નથી જાણતો. નો ન વેદ, ન વેદિત ન, નથી જાણતો એમ નથી. ત્યારે શું? વેદ છે, જાણું છું. જાણે છે? ન વેદ છે, નથી પણ જાણતો. એક ઉમેર છે. આ પ્રકારે ઉત્તર આપ્યો. એટલે આ ઉત્તર દ્વારા ન વેદિત ન એમ કહીને અજ્ઞાન પણ નથી મારામાં. વેદ છે, જાણું છું, જ્ઞાન છે. પણ કેવું જ્ઞાન? ન વેદ, જેમાં નથી જાણવા રૂપી આવેલું છે એવું જ્ઞાન. મારું જ્ઞાન કેવું છે? હું બ્રહ્મને જાણું છું પણ નથી પણ જાણતો. આમ જેમાં નથી જાણવા પડો સંકળાયેલું એવું જ્ઞાન. નથી જાણવા પડો સંકળાયેલું એટલે શું? કે ભાઈ વિષય તરીકે નથી જાણવા પડો એવું
નથી જાણતો એટલે વિષય તરીકે નથી જાણતો, એ પ્રકારનું જ્ઞાન છે. મારામાં જ્ઞાન છે પણ નથી, શું નથી? વિષય રૂપે જાણવાનું એવું નથી, એવું ભ્રમ નથી. વિપરીત જ્ઞાનથી મુક્ત છે. એટલે કહે છે કે વેદયતિ મન્યેતિ અનુવર્તતે. તો આ 55 પાન પર પહેલી પાદમાં કહે છે તથા છે તદ બ્રહ્મ ન વેદયતિ છે નૈવ મન્યે. પહેલા શું કહે છે? નાહમન્ય સુવેદ. સુવેદ ના, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી કે નથી માનતો. તો નથી જાણતો તો કહે છે તથા છે તદ બ્રહ્મ ન વેદ ઇતિ છે નૈવ મન્ય. હું સારી રીતે જાણું છું એમ નથી કહેતો, પણ નથી જાણતો એમ પણ નથી કહેતો. કેમ એવું કહે છે કે નથી જાણતો એમ નહીં? કે અવિદિત બ્રહ્મ પ્રતિષેધાત. બ્રહ્મ વિદિત અને અવિદિત બંનેથી મુક્ત છે ને. નથી જાણતો કહો તો અવિદિત થઈ ગયું, તો અવિદિત પણ પ્રતિષેધ કર્યો છે ને, નથી જાણતો એમ નહીં. એટલે ભાઈ બીજી પાદ નોંધમાં કહે છે તું કેમ એમ કહે છે કે ભાઈ નો ન વેદ, નથી જાણતો એમ નહીં? કેમ? કારણ કે અવિદિત બ્રહ્મ પ્રતિષેધાત. કારણ કે ઉપદેશમાં અવિદિત બ્રહ્મનો બ્રહ્મ અવિદિત છે એનો પ્રતિષેધ કર્યો. અન્ય દેવતા દ્વિદિતાત અથો અવિદિતાત, અધિમાં અવિદિતનો પણ પ્રતિષેધ કર્યો. તો બીજી પાદનો કહે છે તત્ર હેતુમાં અવિદિત બ્રહ્મ પ્રતિષેધાત. એટલે હું નથી જાણતો એમ નહીં, કારણ કે બ્રહ્મ અવિદિત નથી. એટલે નથી જાણતો એમ ના કહેવાય. વિદિત નથી એટલે સારી રીતે જાણું છે એમ ના કહેવાય. અવિદિત નથી, નથી જાણતો એમ પણ ના કહેવાય. તો વળી પાદોનત કહે છે અવિદિત અવિદિતાત અધિ, કહ્યું ને, અન્ય દેવતા દ્વિદિતાત અથો અવિદિત અધિ આગમે, આગમ વાક્ય. બ્રહ્મણ અવિદિતત્વસ્ય નિષેધાત. બ્રહ્મ અવિદિત છે એનો ત્યાં નિષેધ કરવામાં આવ્યો. શેમાં? અથો અવિદિતાત વાક્યમાં. તેથી અવિદિત છે, નથી જાણતો એમ પણ નથી. તું સારી જાણું છું એમ નથી કહેતો, પણ નથી જાણતો એમ પણ નથી કહેતા. તો શું કે કથમ તરી મન્ય છે? તો આ ના નથી જાણતો એમ પણ નથી તો છે શું? કથમ તરી મન્ય છે? તો તું શું જાણે છે? શું કહે છે? વેદ છે, જાણું પણ છું. હું બ્રહ્મને સારી જાણું છું એમ નથી, પણ નથી જાણતો એમ પણ નથી. ત્યારે શું છે? જાણું પણ છું. વેદ છે. હજી એક રહી ગયું પેલી પાદ નો. ન વેદેતિ મંત્રાહી અવિદિતત્વમ ઉપગતમ સ્યાદિ ભાવ. જ્યારે એમ કે ન વેદ, નથી જાણવાનું જયારે કહે ને ત્યારે શું થયું? મંત્રા, એ નહીં સમજ પડે. હા, મંત્રુ શબ્દ છે. મન એટલે જાણવું, મંત્રુ જાણનાર, ત્રીજી વ્યક્તિ મંત્રા, જાણનાર વડે. ન વેદ જયારે કોઈ કહે કે ન વેદ નથી જાણો ત્યારે એને શું કહ્યું? જાણનાર વડે શું કહેવાય? અવિદિતત્વમ ઉપગતમ છે. તો નથી જાણતો એવું થયું ને. હું નથી જાણતો એમ કહ્યું ત્યારે કે બ્રહ્મ અવિદિત છે. મેં અવિદિત તત્વનો સ્વીકાર કર્યો હોય તો જ કહું નથી જાણતો. નથી સ્વીકાર કરતો, કારણ કે અવિદિત તત્વનો નિષેધ થયો છે. અને તેથી નથી જાણતો એમ નહીં. કથમ તરી મન્ય છે એ ઉક્ત. તો ગુરુજી પૂછે ના મન્ય એવું કહ્યું, સુવેદ પણ નહીં અને નથી જાણતો એમ. તો જાણે છે શું? કે છે વેદ છે. નાહમન્ય સ્વેદેતિ નો ન વેદેતિ. વેદ છે, વેદ છે, જાણવું પડશે. વેદ છે. શું કહે? ચ શબ્દાત વેદ છે ન વેદ છે એ અભિપ્રાય. વેદ છે, જાણું પણ છું, ન વેદ છે, નથી પણ જાણતો. જાણું છું એમ કે એને અવિદિત તત્વનો પ્રતિષેધ થયો, નથી જાણતો એમ કે એને વિદિત તત્વનો પ્રતિષેધ થયો. એ પ્રકારનું જ્ઞાન વિદિતા વિદિતાભ્યામ અન્યત, એ મને જ્ઞાન છે. એટલે કહ્યું ભાષ્યકારે વિદિતા વિદિતાભ્યામ અન્યત્વાદ બ્રહ્મણ.
બ્રહ્મ કેવું છે? વિદિત અવિદિત બંનેથી અન્ય છે, માટે નથી જાણતો એમ પણ નહીં અને જાણો છે એમ પણ નહીં, એવું કહે છે. આવો જવાબ આપે છે. નથી જાણતો એમ નહીં તો જાણે છે, જાણું છું એમ પણ નહીં, નથી જાણતો એમ પણ નહીં. જાણું છું અને નથી જાણતો. જાણું છું એટલે શું? નથી જાણતો એમ નહીં. નથી જાણતો એટલે શું? જાણું છું એમ પણ નહીં. એમ કરીને જે આગમ વાક્ય છે એનો અનુવાદ કરવામાં આવ્યો પોતાના શબ્દમાં. તસ્માત, તો ભાષ્યકાર કહે છે, તસ્માત મયા વિદિતમ બ્રહ્મ ઇતિ મન્યે. એટલે આખા વાક્યનો અર્થ શું થયો? નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ છે. આખા વાક્યનો અર્થ શું થયો? તસ્માત મયા વિદિતમ બ્રહ્મ ઇતિ મન્યે ઇતિ વાક્યાર્થ. એટલે કે મેં બ્રહ્મને જાણ્યું છે. આ દ્વારા શું કહેવા માંગે છે કે મને બ્રહ્મનું જ્ઞાન થયું છે. એને આટલું લાંબામાં વ્યક્ત કર્યું. નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ છે. આખા વાક્યનો શું અર્થ થયો? મયા વિદિતમ બ્રહ્મ, મારા વડે બ્રહ્મને જણાવ્યું, એટલું કે અર્થાત મને બ્રહ્મનું જ્ઞાન થયું છે. હવે અથવા ભાષ્યકાર પાસે બીજો અર્થ કરે છે. નો ન વેદેતિ વેદ છે. વેદ છે નો એક અર્થ શું કર્યો? ચ શબ્દાત ન વેદયતે અભિપ્રાય. આગળ કહ્યું બીજી પંક્તિમાં, વેદ છે ચ શબ્દાત ન વેદ છે ઇતિ અભિપ્રાય. વેદ છે ન વેદ છે એવો એક અર્થ કરવામાં આવે. વેદ ચ એ વાક્યાંશ શું અર્થ કર્યો? ચ એટલે કહ્યું કે ન વેદ, વેદ છે ન વેદ છે એવો અર્થ કરવામાં આવે. એ વાક્ય કેટલા વાક્ય? વેદ છે એટલા શબ્દોનો અર્થ શું કરવામાં આવે? વેદ છે ન વેદ છે. અથવા વેદ છે એનો અર્થ બીજી પણ કરી શકાય કે જાણવું છે શું? એક શું કહ્યું? જાણું છું અને નથી પણ જાણતો. અથવા શું કહે છે? જાણું છું. જાણવું છે શું? નથી જાણતો એમ નહીં. એ વળી કઈ રીતે? એક જ્ઞાન કેવું છે જેમાં જાણવાપણું ન જાણવાપણું બંને છે. બીજું જ્ઞાન કેવું છે? એ જ જ્ઞાન ને બીજું શું કહે છે? જાણવું છે શું. જો અથવા વેદ છે એ પણ કહેવાય. એનો અર્થ છે વેદ છે જાણવું છે શું. એ ક્યારે કહેવાય? નિત્ય વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપતયા. એ સ્વરૂપતયા જાણું છું. આ જ્ઞાનના બે, જ્ઞાન શબ્દના બે અર્થ થયા. એક અર્થ કયો થયો? હું બ્રહ્મ છું એ પ્રકારનું વિશેષ જ્ઞાન. એ કહેશે આગળ. બીજો શું અર્થ થયો? નિત્ય ચૈતન્ય. આ જ્ઞાન શબ્દના બે અર્થ કરીને કહે છે. જ્ઞાન શબ્દનો અર્થ અહમ બ્રહ્માસ્મિ એમ કરવામાં આવે તો અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મને અન્ય રીતે નથી જાણતો. અહમ બ્રહ્માસ્મિ અને જોડે જોડે જાણું છે એમ પણ નહીં, કારણ કે અન્યતા નથી જાણતો. નથી જાણતો એમ નહીં કારણ કે હું બ્રહ્મ છું. અન્ય રૂપે જાણું છે એમ પણ નહીં કારણ કે મને આત્મતા જાણું છું. અહમ બ્રહ્માસ્મિ એવું જો જ્ઞાન હોય તો વિદિત અવિદાભ્યામ અન્ય. બરાબર છે. પણ જ્ઞાનનો શબ્દ નિત્ય ચૈતન્ય થતો હોય તો પેલું તો વૃત્તિ જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મિ શું છે? વૃત્તિ જ્ઞાન કહો, વિશેષ જ્ઞાન કહો. પરંતુ જ્ઞાન શબ્દનો મુખ્ય અર્થ શું થાય? નિત્ય ચૈતન્ય જે આત્માનું સ્વરૂપ છે. અંતેથી હું તો ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, પણ હંમેશા જાણવું જ છું. જાણવું જ મારું સ્વરૂપ છે. જ્ઞાન જ મારું સ્વરૂપ છે માટે હું જ્ઞાન સ્વરૂપ છું. અમે જાણવું જ છું, ન જાણવું બને જ નહીં એવું કહે છે. એટલે આપણે જો ઉપદેશ સાહસીની ચર્ચાઓ થોડી યાદ કરીએ કે ત્યાં ઉપલબ્ધ એક શબ્દ આવતો તો આત્માને ઉપલબ્ધ કહેવામાં આવ્યો. ઉપલબ્ધ એટલે જાણનાર. તો પછી શિષ્ય પૂછ્યું કે આ આત્માને ઉપલબ્ધ કહો છો, નિત્ય કુટસ્થ ચૈતન્ય પણ કહો છો. તો ઉપલબ્ધ એટલે જાણનાર
જાણનો તો વિકારી જ હોય, તો નિત્ય કુટસ્થ ચૈતન્ય કેમ હોય? તો કે જાણનારનો શું અર્થ કરવાનો? એક જાણનાર કેવો છે? વિકારી છે. પણ જાણવાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ઉપલબ્ધિ સ્વરૂપ જ છે. બધી લાંબી ચર્ચાને પણ શું કહ્યું કે ઉપલબ્ધનું સ્વરૂપ શું છે? ઉપલબ્ધિ સ્વરૂપત્વાત્. ઉપલબ્ધિ જ એનું સ્વરૂપ છે. અંતેથી એ નિત્ય કુટસ્થ ચૈતન્ય છે સ્વરૂપથી. ઉપલબ્ધ આવે ને જાય છે, પણ અવિનાશિત્વાદ નહીં દૃષ્ટે નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપ વિદ્યતે અવિનાશિત્વાદ. ઉપલબ્ધ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું. આમ જ્ઞાતા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાન સ્વરૂપ દ્રષ્ટિએ તો હંમેશા જાણું જ છું. બીજી એક ચર્ચા આવેલી પ્રમા, એ શબ્દની પણ ચર્ચા આવી હતી ક્યાં? ઉપદેશ શાસ્ત્રમાં, કે તમે પ્રમાને પણ નિત્ય કેમ કહો છો? પ્રમા એટલે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન વગેરે પ્રમા કહેવાય. તો કે ભાઈ ઘટક જ્ઞાન એટલે એક નિત્ય પ્રમા છે, બીજા અનિત્ય પ્રમા છે. એટલે તમે ઘટક જ્ઞાનને જ પ્રમા કહો છો. આપણે પૂછ્યું, વેદાંતને પૂછે કે પ્રમા એટલે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન તો એ તો અનિત્ય છે. તો તમે પ્રમા નિત્ય કેમ કહો છો? નિત્ય પ્રમા નિત્ય કેમ હોઈ શકે? તો કે નિત્ય કે અનિત્ય બંને પ્રમામાં કઈ ફેર, પ્રમામાં ફેર નથી પડતો. કે છેવટે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મઠક જ્ઞાનમાં પણ જે જ્ઞાન છે એ નિત્ય ચૈતન્ય છે, એ જ મુખ્ય અર્થમાં પ્રમા છે. એટલે ઉપલબ્ધનું સ્વરૂપ ઉપલબ્ધિ છે એ રીતે પણ એ નિત્ય છે. જે પ્રમા થાય છે એ પણ એનું મુખ્ય સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય, નિત્ય કુટસ્થ ચૈતન્ય છે, પણ પ્રમા પણ નિત્ય છે. એ પક્ષ અહીં લીધો છે. વેદ છે હું જાણું છું. શું? કેમ? નિત્ય વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપતયા વેદ છે. નિત્ય વિજ્ઞાન ચૈતન્ય, તો નિત્ય વિજ્ઞાન બ્રહ્મ એ મારું સ્વરૂપ છે. તો મારા સ્વરૂપના દૃષ્ટિબિંદુથી જાણવું છે. શું? જાણના દૃષ્ટિબિંદુ જાણું છું, નથી જાણતો, એને વિપર્ય સંશય બધો હોય. મારું વાસ્તવિક સ્વરૂપ જે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, જાણવું છે. શું? કે જાણવું મારું સ્વરૂપ છે. ન જાણવું બની જ ના શકે ને. વેદ છે એમાં ન વેદ ના આવે. પછી એટલે વેદ છે એ વેદ જો અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની પ્રમા હોય તો ન વેદ છે એમ પણ કહેવાય. પણ વેદ છે એ નિત્ય ચૈતન્ય હોય તો ન વેદ છે ના આવે. સમજ પડી? એ સમજાવશે. એટલે નિત્ય વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપતયા નો ન વેદ વેદ એવ ચ અહમ નો ન વેદ નાહમ મન્ય સ્વેદેતિ નો ન વેદેતિ વેદ છે. નો ન વેદ નથી જાણતો એમ નહીં, વેદ છે જાણવું છે. શું? કેમ? કારણ કે નિત્ય વિજ્ઞાન મારું સ્વરૂપ છે. એટલે ક્યારે ન જાણવાનું હોય જ નહીં ને. કેમ? સ્વરૂપ વિક્રિયા અભાવાત. સ્વરૂપમાં ન હોવું નું હોવું. ન જાણવું એટલે શું? ચૈતન્ય ના હોવું. જાણવું ચૈતન્ય હોવું. એ ન હોવું હોવું વિક્રિયા તો હોય નહીં ચૈતન્યમાં. જ્ઞાન પેલી વૃત્તિ જ્ઞાન પ્રત્યયમાં વૃત્તિ જ્ઞાનમાં હોય, ત્યાં હોવું ન હોવું હોઈ શકે, પણ નિત્ય ચૈતન્યમાં એવું હોઈ ના શકે. માટે સ્વરૂપ વિક્રિયા અભાવાત. સ્વરૂપમાં કોઈ વિક્રિયા નથી, એના માટે નો ને વેદ વેદ એવા જાણવું છે. શું? નથી જાણતો એમ નહીં. નાહમ મન્ય સ્વેદેતિ નો ન વેદ નથી જાણતો એમ નહીં. કેમ? વેદ છે જાણવું છે. શું? કેમ? કારણ કે હું નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છું. એ પ્રકારે વાક્યનો અર્થ સમજ પડી. એટલે હવે આનંદગીરી સમજાવે છે. તો 53 પાના પર છેલ્લી પંક્તિમાં આનંદ કહે છે અથવા વેદ ચૈતસ્ય અન્ય અર્થ કથ્યતે. અથવા વેદ છે, વેદ છે એક અર્થ શું કર્યો? વેદ છે ન વેદ છે. અન્ય અર્થ બીજો અર્થ કહેવા માંગે છે ભાષ્યકાર વડે. શું? વેદ છે વેદ છે જાણવું છે. શું? એવો પણ અર્થ કર્યો જે આપણે સમજ્યા. કે છે પછી 55 પાન પર આનંદગીરી ચાલુ રાખે છે. એ સમજાવે છે જે ભાષ્યકારે કહ્યું ને, એ આનંદગીરી સમજાવે છે.
तो 55 पान पर कहશે પહેલી પંક્તિમાં, यदि અનિત્યમ આ જયારે ઘરેથી વાંચીને લાવ્યો હોય તો જયારે વધારે સમજ પડે, પણ હવે સમજ નથી મળતો, એ વાત સાચી. यदि अनित्यम आत्मविज्ञानम, जो आत्मविज्ञान अनित्य है तरी तस्य, जो आत्मज्ञान अनित्य है, अनित्य कोने कहेवाय? जेनो उद्भव छे अने जेनो नाश पण छे એને અનિત્ય કહેવાય ને. ઘડો અનિત્ય છે, જન્મ પહેલા નહોતો અને ધ્વંસ પછી નથી. જન્મ પહેલા ન હોય ને શું કહે? પ્રાગ અભાવ. જન્મ પહેલાની સ્થિતિ ન હોવા પણ કેવું કહે છે? પ્રાગ અભાવ. અને એ ઘડો નાશ થયો પછી શું કહે? પ્રધ્વંસ અભાવ. અનિત્ય વસ્તુ હોય એમાં પ્રાગ અભાવ પણ હોય અને પ્રધ્વંસ અભાવ પણ હોય. એ જન્મ્યું છે અને નાશ થાય છે. તેમ જ્ઞાન પણ અનિત્ય હોય, આત્મજ્ઞાન અનિત્ય હોય, ચૈતન્ય અનિત્ય હોય, તો ચૈતન્યનો પ્રાગ અભાવ પણ હોય, પ્રધ્વંસ અભાવ પણ હોય. તો અજ્ઞાનમ સંભવેત, તો જેમ ઘડાના જન્મ પહેલા ઘડો ન હતો અને ઘડાના નાશ પછી ઘડો નથી, તેમ લખવાનું બંધ કરી દે, છોડી દે લખવાનું. સાંભળ, ઘેર જઈને સાંભળીને પછી લખજે. સમજ પડી? હા, કઈ બોલ અમે લખવામાં જતું રહે છે બધું ને. એટલે વસ્તુ અનિત્ય હોય તો એની ઉત્પત્તિ પહેલા નથી, કારણ પ્રાગ અભાવ છે. નાશ પછી એની પ્રધ્વંસ અભાવ છે. તો જો આત્મજ્ઞાન પણ એ પ્રકારનું હોત તો ઉત્પત્તિ પહેલા ન હોત અને નાશ પછી પણ ન હોત, અંતો અજ્ઞાન સંભવિત હોત. ન જાણે કે ન વેદ, એવું ક્યારે કહેવાય? આત્મજ્ઞાન ન હોય તો. એ આત્મજ્ઞાન અનિત્ય હોત તો એની ઉત્પત્તિ પહેલા ન હોત અને એના પ્રધ્વંસ પછી પણ ન હોત. નતું તદસ્તી, પણ આત્મજ્ઞાન એવું નથી, અનિત્ય નથી. કેમ? નિત્યમ વિજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? નિત્યમ વિજ્ઞાનમ, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ, નિત્ય ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ. હવે જ્ઞાનનો એવો અર્થ કર્યો. જ્ઞાનનો અર્થ વિશેષ જ્ઞાન કરો, વૃત્તિ કહેશે પછી. તો અહમ બ્રહ્માસ્મિ એવો સમય હતો જયારે જ્ઞાન નહોતું, એનો પ્રાગ અભાવ હોઈ શકે. પણ બ્રહ્મ જે નિત્ય ચૈતન્ય છે એનો પ્રાગ અભાવ તો હોય જ ને. એટલે જ્ઞાન શબ્દનો અર્થ બ્રહ્મ નિત્ય ચૈતન્ય કરવામાં આવે તો પ્રાગ અભાવ હોય જ નહીં. નિત્ય વિજ્ઞાનમ બ્રહ્મ મમ સ્વરૂપમ. શિષ્ય કહે છે કે જે નિત્ય વિજ્ઞાન છે બ્રહ્મ, જે નિત્ય વિજ્ઞાન એ મારું સ્વરૂપ છે. તત નો ન વેદ, તેથી હું નથી જાણતો એમ ક્યારેય પણ નહીં, કારણ કે જાણવું જ મારું સ્વરૂપ છે. તો ભાષ્યકારે કહ્યું કે સ્વરૂપ વિક્રિયા અભાવાત, સ્વરૂપમાં ક્યારેય વિક્રિયા ના હોય કોઈ પણ સ્વરૂપમાં. જેમ કે ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે એ ક્યારેય વિક્રિયા ના હોય, એટલે ઉષ્ણતા વગરનો ક્યારે ના હોય. પ્રકાશ સૂર્યનું સ્વરૂપ છે એ ક્યારેય પ્રકાશ વગર, સ્વરૂપમાં ક્યારેય વિક્રિયા ના હોય. તો નિત્ય વિજ્ઞાન જે મારું સ્વરૂપ હોય એમાં ક્યારેય એટલે ન હોય એવું હોય જ ને, હંમેશા હોય જ. એટલે નિત્ય વિજ્ઞાનમ બ્રહ્મ સ્વરૂપમ, તેથી વિજ્ઞાન ન હોય એવું હોય જ નહીં, એટલે ન જાણવું હોય જ નહીં, જાણવું મારું સ્વરૂપ છે. यदि છે વેદનમાં વિક્રિયા ભવે, આનંદ કહે છે તદા વિક્રિયા કદાચિત કત્વાદ કદાચિત અહમ વેદ શંકેત. જો જાણવું એ વિક્રિયા હોત તો વિક્રિયા કદાચિત, વિક્રિયા કોને કહેવાય? ક્યારેક હોય અને ક્યારેક ના હોય. જેમ ઘડો શું છે? વિકાર છે, ક્યારેક હોય ક્યારેક ના હોય. તેવી રીતે વેદનમ મારું સ્વરૂપ જે છે એ પણ હવે વિક્રિયા હોત, વિક્રિયાને કારણે ચૈતન્ય બન્યો હોત. વિક્રિયાને કારણે અહમ બ્રહ્મ જ્ઞાન નથી, અત્યારે શું ચૈતન્ય વાત છે, કશાકના પરિણામે હું ચૈતન્ય બન્યો હોત તો એ પહેલા ન હોત અને હોય આવી પછી જતો રહે. તથા વિક્રિયા કાદાચિતકત્વાત, મારું ચૈતન્ય પણ વિક્રિયા હોત, કશાકના પરિણામે હોત. પેલા કે ને 4 મહાભૂત ભેગા થયેલા ચૈતન્ય જન્મ એવું હોત ધારો કે,
એવું પેલા નહીં આપણે લોકો કે શું કહેવાય ચાર વાકો કે ચૈતન્ય શું છે? આ ચાર મહાભૂતના સંયોગને કારણે જન્મ્યું છે એટલે વિક્રિયા થયો. એવું હોત તો ક્યારેક હોય ને ક્યારેક ના હોત. એ સંયોગ પહેલા નથી, એ સંયોગ જતો રહે પછી જતો રહે. એ મૃત્યુ કોને કહે? એ ચાર મહાભૂતનો સંયોગ નથી રહેતો તો ચૈતન્ય નથી રહેતું, આત્મા નથી રહેતો. એવું જ હોત તો કાદાચિત કત્વાત, ક્યારેક હોય કદાચિત એટલે ક્યારેક, કાદાચિત કેમ ક્યારેક હોવા પણ એટલે ક્યારેક હોય ને ક્યારેક ના હોય. કદાચિત અહમ બ્રહ્મ યદિ શંકે એટલે કદાચિત અહમ વેદ યદિ શંકેત, અને તો એવી શંકા હોય કે હું હવે જાણું છું, હવે હું છું, જ્ઞાન સ્વરૂપ નતું તદસ્તી. એટલે કદાચિત અહમ વેદ યદિ શંકેત, મને ક્યારેક જ્ઞાન છે. જો નિત્ય જ્ઞાન જો વિક્રિયા હોત તો જયારે વિક્રિયા જ્ઞાન હોય ત્યારે હું જાણું છું એવું કહેવાય, અને વિક્રિયા ન હોય ત્યારે નથી જાણતો. તો એવી શંકા જન્મે કે કદાચિત અહમ વેદ યદિ, ક્યારેક હું જાણું છું, અને પછી નથી જાણતો એમ પણ આવે એમાં. નતું તદસ્તી, પણ ચૈતન્ય વિક્રિયા નથી, સ્વરૂપ છે. અને તેથી વેદ ન વેદ હોય જ ના શકે, એમાં ચૈતન્ય ન હોવા પણ હોય ના શકે. સ્વરૂપ વિજ્ઞાન છે અન્યથા તો અસંભવાત, કારણ કે સ્વરૂપ વિજ્ઞાન છે એને સ્વરૂપ કહેવાય છે, અન્યથા ન હોય. એને જ ઉષ્ણતા કહેવાય, ગરમીનો સ્વભાવ, કે ક્યારે ઠંડુ ના હોય. એને સ્વભાવ કહેવાય સૂર્યનો પ્રકાશ, ક્યારે અંધકાર ના હોય. તો એને જ જ્ઞાન કહેવાય કે જ્ઞાન હોય છે ન હોવા પણ ના હોય. તેથી કહે છે સદા વેદ એવ હમ, એટલે વેદ છે એટલે વેદ છે, પછી ન વેદ નહીં, વેદ છે, વેદ એવ નો ન વેદ એથી, નથી જાણતો એમ નહીં, જાણું જ છું, કઈ જાણવું મારું સ્વરૂપ છે. તેથી અન્યથાત્વ અસંભવાત, કારણ કે જ્ઞાન એ જયારે બ્રહ્મનું આત્માનું સ્વરૂપ છે એ સિવાય સ્વરૂપમાં એ સિવાય એટલે ન જાણવા પણ હોય જ નહીં, અજ્ઞાન પણ હોય નહીં, જ્ઞાન ન હોવા પણ ન હોય. સદા વેદ એવ હમ, અંતેથી હું હંમેશા જાણું છું. કઈ દ્રષ્ટિએ? સ્વરૂપ ચૈતન્યની દ્રષ્ટિએ. બધા જ્ઞાનમાં એ મુખ્ય છે ને. સિવાય તો આમ બ્રહ્માસ્મા બ્રહ્મ તો નિત્ય ચૈતન્ય જ છે ને. તો ત્રીજી પાદમાં લખી દે સદા વેદ એવ તસ્માદ ઇતિ આદેહી. શું છે વચ્ચે? એક તસ્માદ ઉમેરવાનું. સંભવાત તસ્માદ સદા વેદ એવ અહમ. સ્વરૂપ વિજ્ઞાનસ્ય અન્યથાત્વ સંભવાત તસ્માદ સદા વેદ એવ, તેથી હું હંમેશા જાણું જ છું. વેદ છે નો વેદ એવું જ અર્થ કર્યો. જ્યારે વૃત્તિ જ્ઞાન હોય વેદ છે ન વેદ છે, સ્વરૂપ હોય ત્યારે વેદ છે, એ પ્રકાર અર્થ કર્યો. આગળ સમજાવે છે, કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.